80,000 રૂપિયા લઈને રશેશ ગુજરાતી નામનો વ્યક્તિએ કોઈકને સર્ટિફિકેટ નકલી બોગસ પધરાવી દેતો હતો અને ડોક્ટર બનાવી દેતો હતો અને એવા ડોક્ટર પછી 200, 300 રૂપિયા લઈને લોકોની સારવાર કરતા હતા। સંદેશ ન્યૂઝ આ ગ્રાઉન્ડ રિયાલિટી ચેક આપણે જોયો, એમાં પણ ખબર પડી કે કેવી રીતે નકલી દુકાનોની હાટડીઓ ચાલી રહી છે, નકલી તબીબોની આ દુકાનો ચાલી રહી છે। પણ આ બધા વચ્ચે એ રશેશ ગુજરાતી એ મુખ્ય આરોપી જે ગઈકાલે ઝડપાયો હતો 1500 કરતા વધારે નકલી અને અનેક દસ્તાવેજો આના ઓફિસમાંથી મળી આવ્યા હતા। તેને હાથ હવે સંદેશ ન્યૂઝને હાથ કેટલાક પુરાવા મહત્વના લાગ્યા છે। સુરતમાં રશેશ ગુજરાતીની હોસ્પિટલ જ્યારે સંદેશ ન્યૂઝ પહોંચ્યો, ગોપુપુરામાં રશેશ ગુજરાતીની હોસ્પિટલ આવેલી છે, ત્યારે અનેક દસ્તાવેજો અનેક મહત્વના ડોક્યુમેન્ટ્સ ત્યાંથી મળી આવ્યા। પોલીસ દ્વારા જે ઝોલાછાપ ડોક્ટરો એટલે કે બોગસ સર્ટિફિકેટનો જે કાન પકડાયો છે તેનું આખું સૂત્રો જે છે તે અહીંયાથી ચાલતું હતું। અહીંયા તમને દેખાશે કે ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ હોસ્પિટલ અને પ્રસૂતિ ગૃહ આ જગ્યા પરથી ડોક્ટર રશેશ ગુજરાતીનું આ ક્લિનિક આવ્યું છે। આ ક્લિનિકની અંદરના આપણે દ્રશ્ય જોઈએ તો કેવા છે આપણે ખબર પડશે। હાલ આ જે ડોક્ટર છે તે પોલીસની પકડમાં છે, હાલ એમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે। તે પહેલા આપણે જોઈ રહ્યા છે અહીંયા કે આ છે ડોક્ટર રશેશ ગુજરાતીનું દવાખાનું, અહીંયા લખાયું છે ગોવિંદ પ્રભા આરોગ્ય સંકુલ સુરત અલ્ટ્રાસોનોગ્રાફિક। પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સુરત શહેર પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે 10 જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને પકડવાની છેલ્લા અનેક દિવસોથી ઇન્ફોર્મેશનના માધ્યમથી આ લોકો પર નજર બનાવીને સૌને રંગે હાથ પકડવામાં સફળતા પ્રાપ્ત કરી છે। કોંગ્રેસી નેતા રશેશ ગુજરાતી દ્વારા આ અસામાજિક તત્વોને ડુપ્લિકેટ ડોક્ટરના સર્ટિફિકેટ આપવામાં આવતા હતા। આ કોંગ્રેસી રશેશ દ્વારા આ આખું ષડયંત્ર માત્ર સુરત પૂરતું જ નહીં પરંતુ ગણતરીની રકમ લઈને આવા અસામાજિક તત્વોને ડોક્ટરનું લેબલ આપવાનું કામ આ કોંગ્રેસી રશેશ ગુજરાતી દ્વારા કરવામાં આવતું હતું। આ આખું ષડયંત્ર સુરત પોલીસે પ્રોએક્ટિવલી પોલીસિંગના ભાગરૂપે પકડવામાં આવ્યું છે। આ પ્રકારના અસામાજિક તત્વોને કોઈ બી પ્રકારની ફરિયાદ ના મળવા પરંતુ એ લોકોને પ્રોએક્ટિવલી પકડવું એ જ રાજ્ય સરકારની જવાબદારી છે અને આ જવાબદારીના ભાગરૂપે પોલીસ દ્વારા અદ્ભુત કાર્ય કરવામાં આવ્યું છે। તે બદલ હું રાજ્યના સૌ નાગરિકો વતી પોલીસને ખૂબ ખૂબ અભિનંદન આપું છું। સાહેબ, હજી પણ કેટલા ડોક્ટરો છે જે પોતાની હાથરી ધમધમાવી રહ્યા છે સુરત અને ગુજરાતમાં? એને ડોક્ટર ના કહેવાય અને ડોક્ટર હોય તો એને પ્રેક્ટિસ કરવાનો હક હોય, પરંતુ આ પ્રકારના લોકો ચારેય દિશામાં પોલીસ દ્વારા પ્રોએક્ટિવલી કામગીરી કરવામાં આવી રહી છે। આ પ્રકારની ખોટી ડિગ્રી વાળા કોઈ બી લોકો હશે તો તેને જરૂરથી પકડવામાં આવશે। એ ઝોલા છાપને કોઈ બી જગ્યા પર તમને નજરે આવે તો આપ જરૂરથી ચેનલના માધ્યમથી એને પ્રકાશિત કરવા જોઈએ, જેના કારણે સમાજ જીવનમાં આપ બી ખૂબ ઉપયોગી થઈ શકશો અને કોઈ માહિતી આપણી પાસે હોય તો આપ બી લોકલ પોલીસને જરૂરથી આપજો। આ બાબતે પોલીસ ગંભીરતાપૂર્વક કામ કરવા માટે મક્કમ છે। સર, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી 1200 તબીબો આવા ઝોલા છાપ છે, કાયદાની ચુંગાલમાંથી ખૂબ ઝડપથી છટકી જાય છે, તે પણ જામીન મળી જાય, જામીન થઈ જાય। સર્વપ્રથમ તો એ લોકો તમે જેને ઝોલા છાપ કહો છો એની પાસે જો સાચી ડિગ્રી સરકાર માન્ય ડિગ્રી જો BMS કે અલગ અલગ જે સરકારે છૂટ આપી છે પ્રેક્ટિસ માટેની એ ડિગ્રી જો સાચી હોય તો એ જરૂરથી પ્રેક્ટિસ કરી શકતા હોય। જે સરકાર માન્ય પ્રેક્ટિસની છૂટવાળા સર્ટિફિકેટવાળા ડોક્ટરોની માત્ર હું વાત કરું છું, પરંતુ એના સિવાયના કોઈ ડોક્ટરો જો ધ્યાનમાં આવે તો જરૂરથી નજીકના પોલીસ સ્ટેશનમાં એની માહિતી લોકલ લોકોએ આપવી જોઈએ। ક્યારે બી કોઈ બી સમાજને બી જાગૃત રહીને સમાજે આ પ્રકારની પ્રક્રિયામાં આ પ્રકારના અભિયાનમાં ભાગ બનવું પડશે। આપણે સૌએ સાથે મળીને
આ પ્રકારના દૂષણખોરોને એક પછી એક જેલના હવાલે બંધ કરવા માટે આપણે સૌએ સંકલ્પ લેવો પડશે. આ માત્ર પોલીસનું કામ નથી, સમાજની બી સાથે એટલી જ મોટી જવાબદારી છે. કોઈ બી પ્રકારે આવા લોકો પર વિશ્વાસ કરવો નહીં. આવા ડોક્ટરો જે માત્ર નામને બોર્ડ લગાડી લે ત્યાં લાઈન લગાડવાની જરૂર નથી. તમામ જગ્યા પર સરકારી વ્યવસ્થાઓ ખૂબ સારી રીતે કરવામાં આવી છે. પરંતુ જો તમને કોઈ બી જાણકારી મળે તો આ જાણકારી આપજો. તરત જ એની ઉપર પગલાં અને ચકાસણી કરવામાં આવશે. હર્ષભાઈ, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી બાબી લોકોના વરઘોડા કાઢવા જોઈએ. જે પકડાય એ લોકો બોગસ ડોક્ટર હોય, પકડાય હતો એનો વરઘોડો કાઢી લોકોને જાગૃત કરવા જોઈએ. તમારું શું માનવું છે? અમે કહીએ કાઢવો જોઈએ. એક ચેનલ તરીકે તમે કહો છો કરવો જોઈએ, અમે કરવાનું ક્યારેય ચૂકતા જ નથી. હર્ષભાઈ, આજે સંદેશ ન્યૂઝે રિયાલિટી ચેક કરી પાંડેસરા વિસ્તારમાં, તો કેટલા ડોક્ટર પાસે ડિગ્રી જ નથી, 10 ફેલ જે લોકો છે તે પોતાની હાજરી ચલાવી રહ્યા હતા. હજી પણ ચાલુ છે. જરૂરથી એ પ્રકારના કોઈ બી દવાખાનાઓ ધ્યાન આવ્યા હશે તો એના ઉપર કામગીરી ચાલુ જ છે અને જરૂરથી એ લોકો પર બી પગલાં ભરશો. હેમાંગ વસાવડા જે કોંગ્રેસના નેતા છે એમણે કહ્યું હતું કે સ્થાનિક નેતાએ ભલામણ કરી હતી એટલે રસેશ ગુજરાતીને ડોક્ટર સેલના ચેરમેન બનાવ્યા 2019માં. એ કોંગ્રેસના ડોક્ટર સેલના ચેરમેન છે કે નથી, હવે સ્થાનિક કયા નેતા જોડે ભાગીદાર છે એ ચેક કરવાનું કામ કોંગ્રેસનું છે, મારું કામ નથી. અમે તો જરૂરથી પકડશો, કારણ કે રાજ્યના નાગરિકોની સ્વાસ્થ્ય જોડે છેડા કરનાર કોઈ બી લોકો હોય, એ પછી કોઈ બી પાર્ટીના હોય, અમે પ્રોએક્ટિવલી કામ કરીએ જ છે. અમે રાજ્યના નાગરિકોની સુરક્ષા માટે કોઈ બી પ્રકારનું કામ હોય. તમે જોયું હશે કે સાબરકાંઠામાં બીઝેડ નામે ચાલતા જે પોન્જી સ્કીમ છે, હોય પરંતુ રાજ્યના નાગરિકોને નુકસાન કરતા હોય તો કોઈ નાગરિકની ફરિયાદ વગર બી એના સ્કેમ ધ્યાન પર આવતા મુખ્યમંત્રી શ્રીના માર્ગદર્શનમાં કડકમાં કડક પગલા સીઆઈડી ક્રાઇમ દ્વારા ભરવામાં આવ્યા છે. આ ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે. કોઈ બી હશે, કેટલાય મોટા હશે, રાજ્યના નાગરિકોને કોઈ બી પ્રકારે અહિત કરતા હશે તો એને છોડવામાં નહીં આવે. આમને હિન્દી જોતી હતી હર્ષભાઈ કાકાને. તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી કહી રહ્યા છે કે જે પણ ઝોલાછાપ ડોક્ટર સામે આવશે, અમારી તપાસમાં ખબર પડશે તો એમની સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. આ કૌભાંડીઓ કોઈ પણ પાર્ટી સાથે જોડાયેલા હોય, અમારી સરકારે તમામ સામે કાર્યવાહી કરશે. પછી રસેશ ગુજરાતી હોય કે પછી સાબરકાંઠાનો ભૂપેન્દ્રસિંહ ઝાલા હોય, બીઝેડ કૌભાંડ જે સામે આવ્યું હતું તેને લઈને પણ તેમણે કહ્યું છે કે એના મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે અને હજુ પણ આ મુદ્દે કડક કાર્યવાહી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે અને જે પણ લોકો એની સાથે જોડાયેલા હશે એની સામે કડક એક્શન લેવા